કહેતી કે નંદ બાબાના ઘરે જે બાળક છે એ જ મારો કાળ છે, એટલે વારા ફરતી અનેક દાનવોને આ કંસ ભગવાનને મારવા માટે થઈને મોકલે. આ બાજુ આ ગાયોમાં જે ગાય બનીને અસુર આવી ગયો હતો એનું નામ હતું ધેનુકાસુર. એ ધેનુકાસુર ગાયના ઠણની સાથે જ ગાય બનીને ભળી ગયો અને બધી જ જે એમની ગાયો હતી એમાં બહુ જ મોટો ઉત્પાદ કરવા લાગ્યો. એ જે ગાયો હતી એને રંજાડવા લાગ્યો. આ બાજુ બધા ગોવાળો એને વશમાં કરવાનો પ્રયત્ન કરે છે, પણ વશમાં કરી શકતા નથી. ત્યારે છેલ્લે બલરામજી એની સાથે યુદ્ધ કરે છે. બલરામજીને પણ અચેત કરી દીધા અને છેલ્લે ભગવાન કૃષ્ણ એ પોતે ગાયની સાથે યુદ્ધ કરે છે. એ ધેનુકાસુરને ભગવાને મુષ્ટિકા માત્રથી અચેત કરી દીધો અને એને મૃત્યુ આપી દીધું. આ બાજુ વર્ષા અને શરદ ઋતુનું આગમન થાય છે. આ વૃંદાવનના જળાશયો અને યમુનાજીમાં શુદ્ધ જળનું આગમન થાય છે. ખૂબ સુંદર વર્ષા ઋતુનું વર્ણન આવ્યું છે. ત્યાં ભગવાન સુંદર મજાનો વેણુનો નાદ કરે છે. કેટલો સુંદર વેણુ કે એ વેણુ સાંભળતા જ મેં કહ્યું કે ગોપીઓના કાન બધાય થંભી જાય છે. અને એ વેણુ સાંભળતા જ આખા ચરાચરમાં એનું વાતાવરણ એટલું સુંદર ફેલાઈ જાય છે કે પુષ્પોમાં સુંદર સુગંધ પ્રસરવા લાગી. ગૌ માતાઓ જ્યાં હતી એની સ્તનમાંથી દૂધ આપોઆપ વહેવા લાગ્યું. એ ગૌ માતાઓ પણ મોરલીના નાદથી એટલી મોહિત થઈ ગઈ. વાછરડાઓ દૂધ પીવાનું ભૂલી ગયા. આ બાજુ ગોપીઓ બધી જ કામ કરવાનું ભૂલી જાય છે. જે કાંઈ પણ કામ કરતી હતી, કોઈ કપડાં ધોતી હતી, કોઈક વાસણ ઉટકતી હતી, કોઈ રસોઈ બનાવતી હતી, કોઈક માખણ બનાવતી હતી, તો એ બધી ગોપીઓ પોતાનું કામ કરવાનું ભૂલી જાય છે. એટલો સરસ વેણુનો નાદ થયો અને એ વેણુના નાદથી હવે તો ગોપીઓ ખેંચાય અને જોવા લાગી કે અરે રે, આટલો સુંદર વેણુનો નાદ ક્યાં થાય છે. બધી જ ગોપીઓ ધીમે ધીમે એક એક કરતા કરતા એ આ શરદ ઋતુના સમયમાં એ વનમાં ખેંચાઈને જવા લાગી. બધી જ ગોપીઓ ભેગી થઈ કૃષ્ણ ભગવાન જોવે છે. ત્યાં જઈ અને જોયું તો ભગવાન પોતે એક સુંદર શિલા ઉપર મધુવનમાં વેણુ વગાડી રહ્યા હતા. એટલો સરસ વેણુનો નાદ થયો કે એની ગુંજ સાતેય બ્રહ્માંડ સુધી પહોંચી ગઈ. દેવો પણ બધા આ ભગવાનના વેણુનો નાદ સાંભળી અને મંત્રમુગ્ધ થઈ ગયા હતા. આટલો સુંદર વેણુનો નાદ થયો અને ભાગવતજીમાં આ વેણુ ગીતથી જ પંચાધ્યાયનો આરંભ થાય છે, જેને રાસ પંચાધ્યાય તરીકે ઓળખાય છે. સૌથી પહેલો વેણુનો નાદ થયો. ગોપીઓ બધી જ ખેંચાય અને જ્યાં કાનો મોરલી વગાડતો હતો ત્યાં આવી ગઈ. અને આ બાજુ સુંદર મજાની નાની એવી રાસલીલા થાય છે અને સરસ મજાનો નાદ થયો. હે આજનો ચાંદલિયો મને લાગે બહુ વાલો, કહી દો સૂરજને કે ઉગે નહીં ખાલો. આજનો ચાંદલિયો મને લાગે બહુ વાલો, કઈનો સૂરજને કે ઉગે નહીં ખાલો. ચાંદલિયો મને લાગે બહુ વાલો, કઈનો સૂરજને કે ઉગે નહીં ખાલો. હે તારા તે નામનો
હાલો રે આજનો ચાંદલિયો મને લાગે બહુ વાલો કયો સૂરજને ઉગે નહીં હાલો ગોપીઓ વિચાર કરવા લાગી કે આજની રાત કોઈને પૂર્ણ થવી જોઈએ નહીં, સવારમાં સૂર્ય ઉગવો જોઈએ નહીં, એટલે એમ કહે છે કે આજનો ચાંદલિયો મને લાગે બહુ વાલો કહી દો સૂરજને કે જલ્દી ઉગે. એનાથી આગળ શું કહે છે? હે દો રંગી દુનિયાની દો રંગી દુનિયાની કેડી કાઠાડી વસમી છે વાત તમે ચાલો સંભાળી દુનિયાની કેડી કાઠાડી વસમી છે વાત તમે ચાલો સંભાળી. હાથ મારો ચાલો કઈ દો સૂરજને ઉગે નહીં હાલો હાલો રે આજનો ચાંદલિયો મને લાગે બહુ પ્યારો કઈ દો સૂરજને ઉગે નહીં હાલો બધી ગોપીઓ ભગવાનની સાથે રાસલીલાનો આનંદ રમે અને એ જ ગોપીઓને અભિમાન આવી ગયું કે કાનો તો અમારો જ છે, અમારા સિવાય કોઈનો છે નહીં. એવી પરાકાષ્ઠા અભિમાનની આવી ગઈ. એટલે અભિમાન આવે એટલે ભગવાન તમને છોડીને જતો રહે. તરત જ ભગવાન રાસલીલામાંથી વચ્ચેથી ગાયબ થઈ ગયા. ભાગવતજીમાં તો રાધાજીનું નામ નથી, પણ ગોપીઓ બધી જ આ રાસમાં એમને શોધવા માટે નીકળે. અરે રે અચાનક આ કનૈયો આપણને છોડીને ક્યાં જતો રહ્યો? વિચાર કરવા લાગી કે ભગવાન આપણી વચ્ચે કેટલો સુંદર રાસ રમાડી અને અચાનક અહીંથી વચ્ચેથી અદ્રશ્ય થઈ ગયો. બધી જે મધુવનમાં ગોપીઓ એમને શોધવા લાગી. આ બાજુ બધી જ આજુબાજુ શોધે છે. ખબર પડી કે ભગવાનના પગલા આ તરફ જઈ રહ્યા છે.
એ ભગવાનના પગલા એમણે જોયા અને એનાથી આગળ જઈને જોયું તો ખબર પડી કે આમાંથી એક ગોપીના પગલા ભાગ્યશાળી છે કે ભગવાનની પાછળ પાછળ જાય છે. આટલી બધી ગોપીઓમાંથી એ ગોપી કેટલી ભાગ્યશાળી હશે જેને ભગવાન પોતાની સાથે લઈને ગયા. બધી જ ગોપીઓને ઈર્ષા થવા લાગી અને છેલ્લે તો પછી એવું થયું કે એ ગોપીના પગલા દેખાતા બંધ થઈ ગયા. એટલે આ બધી ગોપીઓ વિચાર કરવા લાગી કે કેટલી ભાગ્યશાળી એ ગોપી હશે કે કદાચ આ ગોપી થાકી ગઈ હશે અને ભગવાને એને પોતાના ખંભે બેસાડી હશે. આમ કરી અને એ બધી જ ઈર્ષ્યા કરવા લાગી. એ ગોપી બીજું કોઈ નહીં પણ આગળ બ્રહ્મ વૈવર્ત પુરાણ અને પદ્મ પુરાણમાં કહે છે કે સ્વયં ભગવતી રાધા હતી. આ બાજુ રાધાજીને પણ અભિમાન થયું કે આટલી બધી ગોપીઓને છોડી અને કાનો તો મારી સાથે આવ્યો. એટલે ભગવાને તરત જ ત્યાં એ જ વનમાંથી ગાયબ થઈ ગયા અને રાધાજી નીચે પટકાયા. અભિમાન તો એમનું પણ ભગવાને સહન કર્યું નથી. ભગવાન ભાવથી વશ થાય છે, અભિમાનથી ક્યારેય વશ થતો નથી. એટલે તરત જ ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા. પેલી ગોપીઓ શોધતી આવી અને જોયું કે રાધાજી તો નીચે પડેલા છે. કનૈયો તને પણ છોડીને જતો રહ્યો એમને તો કે એ તો મને પણ છોડીને જતો રહ્યો. આપણો બધાનો ભાગ છે કે આપણે એને પોતાનો માની બેઠા. બધી જ વૃક્ષોની સાથે વાતો કરે છે, કેટલી વિરહની વેદના. અને એ વૃક્ષોને પૂછે છે કે હે વૃક્ષ, જો તું કનૈયાનું સરનામું જાણતા હોય તો તમે મને બતાવો. એ બતાવો તમે એ આ રજની રજ, તમે ભગવાનની આ રજ, તમે ભગવાનના ચરણોને જાણતા હોય કે કયા તરફ ગયા છે, કઈ દિશામાં ગયા છે, એ જાણતા હોય તો અમને જણાવો. પશુ પક્ષીઓને એ ગોપીઓ પ્રશ્ન કરે છે કે હે પશુ પક્ષીઓ, આ ભગવાન કૃષ્ણ અહીંથી ક્યાં જતા રહ્યા, તમે એનું સરનામું જાણતા હોય તો જણાવો. પણ કોઈ જવાબ મળતો નથી. અને એ વિરહની વેદનામાં જે ગીત ગવાયું એ આ ગોપી ગીત કહેવાય છે. મેં કાલે વાત કરી હતી કે ભાગવતજીનું જો કંઈ હૃદય હોય તો એ આ દસમ સ્કંદ છે. અને એ દસમ સ્કંદમાં પણ જો હૃદય સ્વરૂપ હોય તો એ ગોપી ગીત છે કે ગોપીઓએ કેટલા હૃદયના ભાવથી ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરી કે મારો કનૈયો ક્યાં જતો રહ્યો. એ વિરહની વેદના, ભગવાનથી અલગ થવાની વિરહની વેદના એમનાથી સહન નથી થઈ અને એના કારણે થઈ અને અંતરથી જે નાદ નીકળ્યો એ જ ગોપી ગીત છે. મેં પહેલાની કથાઓમાં પણ કીધું હતું કે જે અંતર નાદથી જયેલી સ્તુતિઓ છે ને એનો તમે પાઠ કરો એટલે તમને ભગવાનના દર્શન, એનું સાનિધ્ય, એનું સાક્ષાત્કાર થાય ને થાય. અંતરથી નાદ થયેલી અનેક પ્રકારની સ્તુતિઓ છે. જેમાં સૌથી પહેલું સ્તોત્ર છે એવું કહેવાય કે શંકરાચાર્યજી ભગવાને દેવી અપરાધ ક્ષમાપન સ્તોત્રની રચના કરી. જ્યારે એકેશ્વર વાદ લઈ અને ફરતા હતા ભગવાન શંકરાચાર્યજી મહારાજ કે જગતમાં શિવથી મોટું કોઈ તત્વ છે નહીં. ત્યારે ભગવાને કીધું કે આજ તો હું દેખાડી દઉં કે આ શિવને જ મહાન માને છે, પણ શિવને શક્તિ આપનારી પોતે શક્તિ છે. એમ કરી અને ભવાનીએ સરસ મજાનું ગોરસ વેચવા વાળીનું રૂપ લીધું અને શંકરાચાર્યજી મહારાજની શક્તિ હરણ કરી લીધી. આ બાજુ અશક્ત થઈ ગયો હોવાથી એમના શિષ્યોને કીધું કે જાઓ મારા માટે ક્યાંકથી દહીં શોધીને લાવો. હું દહીંનું પાન કરીશ એટલે મારી અંદર શક્તિ આવી જશે. આ બાજુ ભગવાન શંકરાચાર્યજી મહારાજ માટે થઈ અને એ એમના શિષ્યો ચારેય એમના માટે દહીં શોધવા નીકળે છે. ભગવતીએ બધેથી દહીં ગાયબ કરી દીધું અને ભગવતી પોતે ગોરસ વેચવા વાળીનું રૂપ લઈને નીકળી ગઈ. એ જગદંબાએ કીધું કે બોલો શેના માટે શિષ્યો નીકળ્યા છો? એ શિષ્યોના દર્શન કર્યા કે બ્રાહ્મણ દેવ તમને હું વંદન કરું છું. એટલે બ્રાહ્મણ દેવોએ કીધું કે અમે અમારા ગુરુ મહારાજ માટે દહીં લેવા માટે થઈને નીકળ્યા છીએ. બધે જ ફરી વેળા પણ આ નજીકના પંથકમાં ક્યાંય દહીં છે નહીં. અમારા ગુરુજીની તબિયત બહુ ખરાબ છે, જો એ દહીંનું પાન કરશે તો એમની તબિયત સુધારા કરાવશે. આટલામાં ક્યાંય વૈદ્ય પણ નથી કે મારા ગુરુજી ઉપવાસ કરે છે એટલે અન્ય કાંઈ અન્ન પણ ગ્રહણ કરી શકશે. એટલે તરત જ આ ભગવતીના શબ્દો હતા, તારા ગુરુમાં ક્યાંથી શક્તિ હોય? એ શક્તિને માનતો નથી. આટલા
શબ્દ સાંભળ્યા ત્યાં તો એ શિષ્યોને પણ સમજાયું નહીં કે જા તારા ગુરુને જઈને કહેજે કે એ શક્તિમાં માનતો જ નથી, તો એની અંદર ક્યાંથી શક્તિ હોય, એ તો શિવને જ માને છે. આટલા શબ્દ લઈ અને એમના ગુરુ મહારાજ જગતગુરુ શંકરાચાર્યજી મહારાજ પાસે આવે છે. જઈને કીધું કે ગુરુદેવ, એક જ જગ્યાએ અમને ગોરસ મળ્યું છે, પણ એ દેવીએ એવા વચન અમને કીધા કે તારો ગુરુ એ શક્તિમાં માનતો નથી. તો ક્યાંથી એની અંદર શક્તિ હોય? તરત જ આદ્ય જગતગુરુની અંદર તાકાત આવી ગઈ અને એને ખબર પડવા લાગી, કરે રે આ તો કોઈ દેવ તત્વ જ હોય જે મારી પરીક્ષા કરવા આવ્યો હોય, મને લઈ જવો એ દેવી પાસે. તરત જ જઈ અને એમના ચરણોમાં પડી ગયા. ચરણોમાં પડી અને ભગવાન આદ્ય જગતગુરુ શંકરાચાર્યજીએ પહેલી જ જે સ્તુતિની રચના કરી હોય તો એમની ક્ષમાપનની સ્તુતિ છે. પહેલા ગુણગાન કરતી સ્તુતિ કરે, પણ ક્ષમાપનની સ્તુતિ કરી. કેમ? તો કે એમને કોઈ માતાજીના સ્તુતિ સ્તોત્ર અત્યાર સુધી રચના કરી નહોતી. અને માતાજીના ગુણ ગાતા ગાતા શું કહે છે? ન મંત્રમ નો યંત્રમ તદપી ચ ન જાને સ્તુતિ કથા ન ચાહવાનમ ધ્યાનમ તદપી ચ ન જાને સ્તુતિ મહો ન જાને મુદ્રાસ્તે ત્વદનુસરણમ ક્લેશ હરણમ કુપુત્રો જાયેત ક્વચિદપી કુમાતા ભવતી. હે માં, આપત્સુ મગ્ન સ્મરણ ત્વદીયમ કરોમિ દુર્ગે કરુણારમેસી નૈતચ્છઠત્વમ મમ ભાવયેથા ક્ષુધા પુરુષાર્થા જનનીમ સ્મરંતિ. હે ભગવતી, આપત્સુ મગ્ન સ્મરણ ત્વદીયમ, જ્યારે મારી ઉપર સંકટ આવે, કરોમિ દુર્ગે કરુણારમેસી, હે માં મારી ઉપર તું કૃપા કરજે. હે જગતજનની, કૃપા કરી અને આ બાળકની ભૂલને માફ કરજે. કેમ? છઠત્વમ, બાળકનું ગુણ શું છે? સઠતાનું. હું બાળક છું અને તું માતા છે. બાળક સઠતા કરે, ગમે એવો સઠતા વાળો બાળક હોય તો તું તો માતા છો. માફ કરવો એ તારો ગુણ છે. તો એમ સમજીને હું બાળક છું અને સઠતા મેં કરી છે, એમ સમજીને માં તું મને માફ કરજે. કેમ? તો કે ભૂખ લાગે એટલે કોણ આવે યાદ? માં જ યાદ આવે. આવું સુંદર અંતરનાદથી નીકળેલું સ્તોત્ર એ દેવી અપરાધ ક્ષમાપન સ્તોત્ર. બીજું એવું સ્તોત્ર જે તમે નિત્ય પાઠ કરો છો, શિવ મહિમ્ન સ્તોત્ર, એ પણ અંતરનાદથી નીકળેલું સ્તોત્ર છે. પુષ્પદંતની કથા આપણે સૌ જાણીએ છીએ કે પુષ્પદંતને રાજાએ શિવજીના નિર્માલ્યના અપરાધમાં એને જેલમાં પૂરી દીધો હતો અને એમાંથી ભગવાનના નિર્માલ્યનો અપરાધ થયો, એના કારણે અંતરનાદથી જે નીકળી એ સ્તુતિ એટલે શિવ મહિમ્ન સ્તોત્ર. બીજું એવું સ્તોત્ર શિવ તાંડવ સ્તોત્ર, એ પણ આર્તનાદથી નીકળેલું સ્તોત્ર. રાવણનો હાથ અંદર ફસાઈ ગયો અને ખબર પડી કે જગતનો નાથ એ મહાદેવ છે અને એની ક્ષમા માંગતું સ્તોત્ર એટલે શિવ તાંડવ સ્તોત્ર. એવું જ હનુમાન ચાલીસા, એ પણ આર્તનાદથી નીકળેલી સ્તુતિ છે. અકબર બાદશાહ જ્યારે તુલસીદાસજી મહારાજને જેલમાં પૂરી દે છે ત્યારે હનુમાનજી આ સ્તુતિ કરે છે. હનુમાનજી મહારાજે આ હનુમાન ચાલીસા દ્વારા એમની વંદના કરી અને અકબરના મહેલ ઉપર વાનરોનો આક્રમણ થયું હતું. અકબરના એના મહેલ ઉપર વાનરોનું આક્રમણ થયું હતું અને તુલસીદાસજીને એમને છોડવા પડ્યા હતા. એટલે એ પણ આર્તનાદથી નીકળેલી સ્તુતિ છે. અને અહીંયા ભાગવતજીમાં નીકળેલી સ્તુતિ હોય તો એ ગોપી ગીતમ છે, ગોપીઓના હૃદયનો ભાવ. કેટલું સુંદર સ્તોત્ર છે. આવું બે કડીથી એનો પાઠ કરીએ. જયતિ તેધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા સ્વસ્વતત્રહી દૈત દૃશ્યતા દીક્ષુતાવતા વૈદ્યુતાશ્રવ સ્વામિનિપતે સરદોદાસયે જાતુજાત સરસિજોદર શ્રીમુષાદૃશા સુરતનાથ તે અશુલ્કનાસિકા વરદનિઘ્નતો તે અતિપદ વિષજલાપ્યયા ત્યાગયા પ્રસાદ વર્ષમારુતા વૈદ્યુતાકલા વૃષભયાત્મના વિશ્વતો ભયા ऋषभते मया रक्षतामो प्रणतते मां पापकर्षण ऋणचरानुग
अर्पित ते पराम्बुज तृणपुटे सुतः वृद्धिर्जया मधुरया गिरा वल्लुवाद्यया बुधमनोनया पुष्करे क्षणा विधिहरिमा वीरमुह्यते रथर्षि गुणा तव कथामृतं तप्तजीवना कविभिरीडितं कल्पशापः श्रवणमङ्गलं श्रीमदातः भुवि गृह्णन्ति ते भूरिराधना जयति तेऽधिकं जन्मनाव्रज श्रयत दैतदृश्यता दिक्षुभावका दिक्षुभावका त्वयि घृता सह स्वामिति पते त्वयि घृता सह स्वामिति पते પેલો જ ભાવ શું કરે છે જયતિ તે ધિકમ જન્મના વ્રજ પેલા તો વ્રજની જય બોલાવી ગોપીએ શું કીધું ધન્ય છે એ વ્રજની વ્રજને કે જેમાં અમને જન્મ મળ્યો અને જેમાં કનૈયા તારા આવવાથી વૈકુંઠની બધી જ લક્ષ્મી એ પૃથ્વી ઉપર આવી ગઈ શું આ સુવર્ણ એને લક્ષ્મી કહેવાય નહીં આ વ્રજની રજથી મોટી કોઈ લક્ષ્મી છે નહીં જે રજમાં કનૈયો એના પગલા પાડે છે એ રજ એનાથી મોટું ધન કોઈ છે નહીં આ તારા આવવાથી આ વ્રજની શોભા એ વધી ગઈ અને 7 લોકમાં સૌથી ઊંચું સ્થાન આ વ્રજ એ મેળવી લીધું એટલે હરિભક્તો શું કહે છે એ મારું વન રાવણ છે રોડું કે વૈકુંઠ નહીં રે આવો મારો આવો કે મારો વન રાવણ છે રોડું કે વૈકુંઠ નહીં રે આવો વન રાવણ છે બેસીને રે બોને તગ તગ જોવો બેસીને રે બોને તગ તગ જોવો નહીં ખાવું કે મારે નહીં પીવું તો નંદની નાલા વૈકુંઠ નહીં રે આવો રે મારો વન રાવણ છે શું કીધું મારું વનરાવન છે રોડું મારે વૈકુંઠમાં આવવું નથી ગોપીએ અહીંયા પહેલા શ્લોકમાં કહી દીધું કે વૈકુંઠની બધી જ સંપદા કાના તારા આવવાથી આ વ્રજની રજમાં સમાઈ ગઈ શ્રયત ઇન્દિરા સત્મદુરહી સ્વયં બધી જ વૈકુંઠની લક્ષ્મી ઇન્દિરા એ લક્ષ્મીનું નામ છે વૈકુંઠની બધી જ લક્ષ્મી વ્રજમાં આવીને વસી ગઈ દૈત દૃશ્યતામ દીક્ષુતાવકા વૈ ઘૃતા સવસ્ત્વામ વિચિન્વતે હે કૃષ્ણ વિષ જલાપ્યયાન એટલે કોણ વિષમાં જે યમુના નદીમાં જ્યારે વિષ ફેલાઈ ગયું ત્યારે કાલિયનાગથી કોને તે રક્ષણ કર્યું તે જ અમારું રક્ષણ કર્યું વ્યાલ રાક્ષસાદ વ્યાલ એટલે દ્રોણાવર્ત જે આવ્યો દ્રોણાવર્તથી વ્રજનું રક્ષણ કોને કર્યું તે કર્યું વર્ષમારુતાદ અનેક પ્રકારની આપદાઓ આ વર્ષની અંદર આવી એનાથી અમારું રક્ષણ કોને કર્યું કનૈયા તે કર્યું વૈદ્યુતાનલાદ મોટો દાવાનળ જ્યારે વનમાં ફેલાઈ ગયો એ મોટા દાવાનળથી હે કૃષ્ણ કોણે રક્ષણ કર્યું તે જ અમારું રક્ષણ કર્યું વૃષમય આત્મજાત વિશ્વ તો ભયાત આ જગતમાં તારાથી મોટું રક્ષણ કરનારું કોઈ છે હે કનૈયા તારા આવવાથી આ સ્વર્ગની શોભા વધી ગઈ છે તવ કથા પ્રથમ તપ્ત જીવનમ તારા નામ ગુણગાન એ કેવા છે તપ્ત જીવનમ અમારા જીવનને એ સુંદર બનાવનારા અમારા જીવનને પાપનું બંધન કાપનારા તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિ ભીરીતમ કલ્મશાપમ કલ્મશ એટલે પાપનો
નાશ કરનાર છે. શ્રવણ મંગલમ શ્રીમદાતનમ ભૂમિ ગૃણંતિ તે ભૂરિદાદન. જેનું શ્રવણ પણ મંગલ છે એવા હે કૃષ્ણ, હું તમને વિનંતી કરું છું કે કૃષ્ણ જ્યાં પણ હોય ને ત્યાંથી તમે પધારો. છેલ્લો શ્લોક જ્યાં ગોપીઓ ગાય છે બધી ભેગી મળીને, ત્યારે ભગવાન કૃષ્ણ એમની વચ્ચે પુનઃ પ્રગટ થાય છે. ભગવાનના ચરણોમાં બધી ગોપીઓ પડી ગઈ અને કીધું કે કાના, હવે ફરીથી અમારે તારી સાથે આ રાસલીલા રમવી છે. બધાનું અભિમાન ઉતરી ગયું. અમને ખબર પડી ગઈ કે કાના તું તો બધાનો છે, અમારો છે નહીં. આ તો અમને અભિમાન આવી ગયું હતું અને અમે એમ વિચારવા લાગ્યા કે કાનો અમારો જ છે નહીં, તું તો જગતના ચરાચરમાં નિવાસ કરે છે. બધી ગોપીઓનું અભિમાન ઉતરી ગયું અને કૃષ્ણના ચરણમાં પડી ગઈ. હવે એમને વિનંતી કરવા લાગી. પહેલા હકથી કહેતી હતી પણ હવે વિનંતી કરવા લાગી, કાના હવે અમે તને વિનંતી કરીએ છીએ કે અમને ફરીથી આવો મહારાસનો તું અમને અવસર પ્રદાન કરજે. એટલે કૃષ્ણએ કીધું કે આવનારી શરદ પૂર્ણિમાએ, હવે જે શરદ પૂર્ણિમા આવશે ત્યારે ફરીથી આપણે મહારાસ બધાએ ભેગા થઈ અને રચાવશું. આ બાજુ ફરીથી સમય જતા એક વખત આપદા બહુ બધી ગોકુળ પર આવવા લાગી, વૃંદાવન પર પણ આપદા આવવા લાગી. ત્યારે ફરીથી નંદ બાબાએ કીધું કે હવે આ વન ત્યાગી અને આપણે બીજી જગ્યાએ વાસ કરવા માટે ગોવર્ધનના ગોદમાં એની તળેટીમાં આપણે રહેવા માટે જતા રહીએ. અને ગોવર્ધનની તળેટીમાં બધા જ્યારે રહેવા આવ્યા ત્યારે નંદ બાબાએ કીધું કે આપણે દર વર્ષે જેમ ઇન્દ્રનો યજ્ઞ કરીએ છીએ એ રીતે આપણે એક યજ્ઞનું આયોજન કરીએ. એટલે બધી જ તૈયારીઓ થવા માંડી. એટલે લાલાએ આવી અને વચ્ચે કીધું કે બાપુજી, આપણે કોનો યજ્ઞ કરવાની તૈયારી કરી રહ્યા છીએ? એટલે નંદ બાબાએ કીધું, દીકરા લાલા, આપણે જે યજ્ઞ કરવાની તૈયારી કરી રહ્યા છીએ એ ઇન્દ્રદેવનો યજ્ઞ છે. ઇન્દ્ર જ આપણને પવન આપે છે, ઇન્દ્ર જ આપણને વાયુ આપે છે, ઇન્દ્ર આપણને જળ આપે છે. ઇન્દ્રદેવની કૃપાથી જ આપણે અગ્નિમાં રસોઈ કરી શકીએ છીએ. આ બધું જ ઇન્દ્રદેવની કૃપાથી થાય છે અને એમની કૃપાથી વરસાદ પણ થાય છે. એટલે આપણું ભરણ પોષણ અને આપણો ઈષ્ટ ઇન્દ્રદેવ કહેવાય છે. એટલે લાલાએ કીધું એ ઇન્દ્રએ કેટલાય છળ કર્યા છે, તો એનો યજ્ઞ કરવો જોઈએ. યજ્ઞ કરવો હોય તો આ ગોવર્ધનનો યજ્ઞ કરો, ગોવર્ધનની પૂજા કરો. તો કે ગોવર્ધનની પૂજા કેમ કરવી? એટલે લાલાએ કીધું તો લ્યો, હું તમને એક મૂર્તિ આપું છું, એને પ્રધાન યજ્ઞમાં બેસાડજો અને એની પૂજન સાથે એ ગોવર્ધન